ચાલો હાલો હવે આપણે જે સંકરણો પૂરા કર્યા છે એની અંદર sp2 સંકરણ પૂરું થઈ ગયું, sp3 અને sp આ ત્રણ સંકરણો પૂરા કર્યા. હવે આપણે બે નવા સંકરણો જોઈ અને આણ્વિક ચિતાર માટેની જે થિયરીઓ છે એ સમજવાની છે. એટલે આપણે ઝડપથી પહેલાં બંને સંકરણો પૂરા કરીએ અને પછી આણ્વિક ચિતારવાળી થિયરી છે આજે સ્ટાર્ટ કરવાની છે. એટલે લખવામાં ઉતાવળ રાખજો, બરાબર. ચાલો તો હવે જે સંકરણ સમજવાનું છે એ છે sp3d. કયું સંકરણ છે? sp3d સંકરણ. આ સંકરણની અંદર જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે જેના વિશેનું સંકરણ મેળવવાનું છે એ છે PCl5. તો જો PCl5 માટે મારે જો સંકરણ છે એ દર્શાવવું હોય તો આ PCl5 માટેનું સંકરણ એ શરૂઆત ક્યાંથી થાય તો કે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ હોય એની ઇલેક્ટ્રોન રચનાથી. તો આની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે? P એટલે ફોસ્ફરસ. ચાલો કોણ મને એની ઇલેક્ટ્રોન રચના લખાવશે? થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના? હવે તો બોલી જા. હા, ટુ પી. હા, 3s કેમ ગયું? 12 થી આજ પછી 3p3 15 નંબરનું તત્વ ને? ઓકે ચાલો તો આ ઇલેક્ટ્રોન રચના બેસો. જો આ તો તમને મેં PCl5 કીધું છે. આની સિવાય કોઈ પણનું સંકરણ પૂછે તો આપણને મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવડે તો સંકરણ આવડે. અહીંયા હેડિંગ મેં લખ્યું છે sp3d સંકરણ. જરૂરી નથી દર વખતે sp3d સંકરણ એવું તમને પૂછે. તમને તો એવો પ્રશ્ન પૂછે PCl5 માટે સંકરણ સમજાવો, તો સંકરણ આપણે જાતે નક્કી કરવાનું હોય તો એના માટે ગોખવાની જરૂર નથી. તમને ફક્ત એની ઇલેક્ટ્રોન રચના છે આવડતી હોવી જોઈએ. તો આની ઇલેક્ટ્રોન રચના છે એ લખવા જાઉં તો આ 15 નંબરનું તત્વ એટલે આને શું લખાય? નિયોન કમ્પ્લેટ લખાય ને? ચાલો એના માટે શું લખાય તો કે 3s2 અને 3p3 આવી રીતે તમે લખી શકો છો. તો હવે મારે આની ઇલેક્ટ્રોન રચના છે એ બોક્સ સ્વરૂપે લખવી છે. તો આવી રીતે લખાય નિયોન કમ્પ્લેટ. અહીંયા 3s માટે એક બોક્સ દર્શાવીએ જેમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકશું? 2 ઇલેક્ટ્રોન. અને 3p ની વાત કરીએ તો આ 3p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. તો 3 3 આવી રીતે દર્શાવીએ કે 3px 3py અને 3pz. ચાલો સંકરણનો નિયમ છે કે હંમેશા પહેલાં શું કરવાનું? પ્રમોશન આપવાનું, પછી જ ગાડી આગળ હંકવાની. તો આની અંદર જે બાહ્યતમ કક્ષાના એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે, સાદું સિમ્પલ લોજિક આટલું સમજજો કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. હવે તો બધાને સંયોજકતા કક્ષા કોને કહેવાય એ તો ખબર પડી ગઈ હશે, બરાબર. આટલા ટાઈમથી આપણે ભણીએ છીએ. તો સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ફરજિયાત કેવા રહેવા જોઈએ? એક એકની સંખ્યામાં રહેવા જોઈએ. ડબલ ક્યાંય દેખાવા જોઈએ નહીં, બરાબર. 2 હોય તો 2 ને ક્યાં મોકલી દેવાના? એક એક કરી નાખવાના. કદાચ તમને આમાં 2 જોડીઓ દેખાય તો 2 જોડીમાં શું કરી નાખવાના? એક એક કરી નાખવાના. તો જો હવે મારે આની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો 3s માં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? આની પછી કઈ કક્ષક આવે? D કક્ષક આવે ને. અને પછી ક્યાંય 3p માં મુકાય નહીં. અહીંયા તો બધે એક એક જ છે, હવે જગ્યા નથી. તો હવે કઈ કક્ષામાં મૂકવું પડે? 3d કક્ષાની અંદર. તો જુઓ 3d કક્ષક હોય તો 3d કક્ષકના કેટલા ભાગ પડે? 5 ભાગ પડે. ચાલો 5 ભાગની અંદર અહીંયા 3d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન મૂકવાનો થાય જ્યારે આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખતા હશો ત્યારે. ચાલો d કક્ષક છે એના નામ કોણ કહેશે? 5 ના નામ આવડી હાથ ઊંચો કરો, બોલો. dx dy dz dxy -dy. એક મિનિટ હવે પેલું dx ખાલી x
dx વર્ગ x વર્ગ x ઉપલું જો એક dz સ્ક્વેર એક dz સ્ક્વેર હાલો ઓકે પછી પછી dx સ્ક્વેર હા પછી dy સ્ક્વેર dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છે x સ્ક્વેર માઈનસ dy સ્ક્વેર dy સ્ક્વેર ને dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પછી dz z સ્ક્વેર હા પછી બાકીની ત્રણ dxy dxy પછી dz ઓકે dxy dyz dyx પછી dx સ્ક્વેર માઈનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dz સ્ક્વેર આ પાંચ કક્ષકો છે એ તમને મળે એમાં હું પહેલા ત્રણ બોલો એ સમતલની અંદર હોય પછીની છેલ્લી બે બોલો એ અક્ષ ઉપર આવેલી હોય તો આ બધી જ વસ્તુ ક્યાં ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 2 માં એટલે આપણે ટૂંક સમયની અંદર કેમિસ્ટ્રીના 2 લેક્ચર થઈ જશે હવે પૃથ્વી સેટ પણ આવશે એટલે એ છઠ્ઠું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર છે એ સ્ટાર્ટ કરશે અને બાકી રહેલા છે એના JEE નીટ એવી જ રીતે આ ચેપ્ટર પતશે એટલે આપણે એનું JEE નીટ અને બાકી રહેલા છે એના પણ JEE નીટ જોશું એટલે તમારો જે બોર્ડનો રાઉન્ડ છે હાલ એ પ્રમાણે કેનો રાઉન્ડ આવશે JEE નો જે આપણે ભણ્યા છીએ એટલે એ પહેલાં આપણે રિવિઝન થોડું ઘણું તમને સમજાવવાનું થશે જે તમે બુકની અંદર નથી ભણ્યા એ પણ મારે તમને બીજા ચેપ્ટરમાં અમુક એક્સ્ટ્રા વસ્તુઓ શીખવાડવાની થશે એટલે જેને રહી ગયું છે ટાઈમ નથી શીખવાનો કઈ જગ્યાએથી તો એ બીજી વાર રિવિઝનની અંદર રિવિઝન એટલે 4 દિવસમાં પૂરું થાય એની અંદર પછી થિયરી ભણાવવાની આવે નહીં સૂત્રો હોય કયા સૂત્રને કેવી રીતે એપ્લાય કરી શકો કેવી રીતે એક સૂત્રમાંથી બીજા સૂત્રમાં કન્વર્ટ કરી શકો આટલી વસ્તુઓ છે એ મારે તમને શીખવાડવાની હોય એટલા માટે તમારે ફરજિયાત સૂત્ર યાદ કરવાના થશે એટલે એ 4 દિવસ તમને થોડીક તકલીફ પડશે કારણ કે રોજનું રોજ તૈયાર કરવું પડશે કારણ કે બીજા દિવસે નહીં આવે આપણને નહીં આવડ્યું તો એ થોડુંક લખવાનું થશે બરાબર છે કારણ કે સૂત્ર વગર કંઈ ઉદ્ધાર નથી હું તમને જેટલા દાખલા કહીશ તો એમાં કંઈક ને કંઈક સૂત્ર તો ઉપયોગ થવાનો ને આપણને સૂત્ર જ ન આવડતા હોય તો પછી હું એક દાખલો ગમે એમ ગણાવું કંઈ મતલબ નથી મારી પાસે બીજા ચેપ્ટરના 500 ઉપર MCQ છે આમાંથી સિલેક્ટ કરીને 132 કે 100ની આજુબાજુ પહોંચાડ્યા છે જે એક જ રીતના 4 4 5 5 હોય તો એમાંથી આપણે એક જ રીતનો એક જ લીધો છે બાકી એમાંથી બનાવવા એટલા પ્રશ્ન બનતા હોય તો એ બધી વસ્તુ તો જ આવડશે જે જ્યારે આપણને સૂત્ર યાદ રહેશે તો એ આપણે સમજાવશું કઈ સૂત્રને કેવી રીતે ઉપયોગ કરી શકાય તો હવે મારે આનું સંકલન નક્કી કરવું છે મેં તો તમને ગોખવાની ના પાડી કે ઉપરનું સંકલન છે ગોખવાનું નથી કે આમાં થાય એ ઓટોમેટિક તમને મળવાનું છે તો જુઓ આની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું બરાબર છે તો જુઓ અહીંયા તમે નિયોન કમ્પ્લેટ હવે અહીંયા શું થાય તો કે 3s માં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે 3d ની અંદર તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવે એક જ આવે બાકી 3p તો બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન છે એટલે નવો ઇલેક્ટ્રોન ત્યાં મૂકી શકાય નહીં એટલે 3px 3py અને 3pz ચાલો આની અંદર એક ઇલેક્ટ્રોન આવશે તો આના કેટલા ભાગ પડે છે 5 તો એમાંથી પહેલા ભાગની અંદર આપણે શું મૂકીએ છીએ એક ઇલેક્ટ્રોન ચાલો હવે મારે કોના માટેનું સંકલન લખવું છે તો કે PCl5 માટેનું તો જો હવે હું જે લખું છું એ PCl5 માટે લખું તો જો નિયોન કમ્પ્લેટ અહીંયા શું લખાય તો કે 3s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે સંકલન દર્શાવીએ છીએ આપણે પહેલાં ઇલેક્ટ્રોન રચના ઉપરની કોપી પેસ્ટ કરી દઈએ ચાલો અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અને આની અંદર 1 2 3 અને 4 ખાના પડો એટલે 5 થઈ ગયા ચાલો આ 3d કક્ષક આ 3p કક્ષક બરાબર ચાલો કેટલા છે આપણી પાસે ક્લોરીન 5 તો આ 5 ક્લોરીન છે એ 5 ક્લોરીન એક એક કક્ષકની અંદર પોતાનો એક એક ઇલેક્ટ્રોન છે એ મૂકશે એટલે અહીંયા ક્લોરીન એવી જ રીતે અહીંયા 3p ની અંદર પણ એક ક્લોરીન મૂકશે અહીંયા પણ એક ક્લોરીન અહીંયા પણ ઇલેક્ટ્રોન એક ક્લોરીન અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન મૂકે તો જો કેટલા ક્લોરીન ભાગ લીધા 5 5 મૂકી દીધા હવે જુઓ સંકલન કેવી રીતે થાય તો કે કઈ કક્ષકોએ સંકલનમાં ભાગ લીધો તો તમે જોવા જાઓ તો જો અહીંથી લખતા જાઓ એક કઈ કક્ષક હતી S કક્ષક
પી કેટલી 3 એટલે એની ઉપર તગડો મૂકીએ. ડી કેટલી 1 તો સંકરણ મળી ગયું. ગોખવાનું થાય નહીં. ઇલેક્ટ્રોન રચના આવડશે તો સંકરણ ઓટોમેટિક મળી જવાનું છે કે આની અંદર કેટલી કેટલી જગ્યાએ તમે ક્લોરીન ગોઠવો એ બધાની સંખ્યા લખતી જવાની. S1 છે તો S એમણા, P3 છે તો એ ઉપર ઘાત 3 કરવાની, D1 છે તો 1, D2 હોય તો 2, D3 હોય તો 3. તો સંકરણ ગોખવાનું નહીં થાય ને. ઓકે, ચાલો હવે આના વિશેની આપણે બીજી માહિતી લખીએ છીએ. લખીએ તો હવે આપણે એનો આકાર કેવા પ્રકારનો થાય એ જોવાનું છે. તો અહીંયા આપણે લખશું આકાર. અહીંયા જોશું બંધ કોણ. અહીંયા જોશું આપણે સિગ્મા બંધની સંખ્યા. આપણે 3 બાબતો જ આના માટે યાદ રાખવાની છે. ચાલો જો PCl5 છે, આકાર કયો થાય? 5 વત્તા શું આવે? સમતલીય કે ત્રિકોણીય? ત્રિકોણીય દ્વિપિરામિડ મળે ને આવો આકાર. PCl5 માટે મેં લખાવેલો જ છે તમને. ચાલો આકાર કેવો મળે? સમતલીય દ્વિપિરામિડ તમને આવો આકાર છે એ મળે છે. બરાબર. હવે બંધારણ ઉપરથી બાકીની બધી માહિતી છે એ આપણે જોવાની છે. તો બંધારણની અંદર વાત કરું તો એનું બંધારણ છે એ તમને આવા પ્રકારનું મળે કે અહીંયા આપણા માટે P છે ક્યાં છે? વચ્ચે. બરાબર છે. એક Cl છે અહીંયા જોડાયેલો, એક Cl અહીંયા અને એક Cl છે અહીંયા જોડાયેલો. આ ત્રણેય Cl છે એ ત્રણેય Cl એકબીજા સાથે જોડાયેલા છે એટલે એને આપણે દર્શાવીએ એટલે જેથી કરીને આકાર સમજાય. ચાલો આ Cl ને હું આ Cl સાથે જોડું, એક આ Cl સાથે અને એક આ Cl સાથે. ચાલો ત્રિકોણ બન્યો. શું? હા સોરી હો, અહીંયા શું આવશે? ત્રિકોણીય. ચાલો ત્રિકોણ બન્યો. આ એક જ સમતલમાં બોર્ડના સમતલની અંદર જ મૂક્યો છે આપણે. બરાબર છે. હવે શું થવાના? તો કે 2 Cl બાકી. તો આ 2 Cl માંથી એક Cl અહીંયા નીચે અને એક Cl ક્યાં? અહીંયા ઉપર હોય. આવી રીતે તમે એને દર્શાવી શકો. તમારે દોરવાનું થાય તો તમારે શું દોરવાનું? ખાલી બ્લેક કલરથી મેં દર્શાવ્યું છે એટલું. કારણ કે તમે જો ડોટેડ લાઇનથી દર્શાવવા જશો તો બધું ગોટાળો કરશો. કઈ વસ્તુ ક્યાં જોડી ખબર પડશે નહીં. તો જો આમ જો દર્શાવવા જવું હોય તો આ એક ક્લોરીન છે ને આ 3 ક્લોરીન સાથે જોડાયેલો હોય. કેટલા ક્લોરીન સાથે? 3. કારણ કે જો તમે જોવા જાઓ તો Pની ઉપરની સાઈડ એક ક્લોરીન હોય, Pની નીચેની સાઈડ એક ક્લોરીન હોય. એ ઉપરનો ક્લોરીન છે પાછા આ 3 ક્લોરીન સાથે જોડાયેલો હોય. એટલે કે આવા પ્રકારની વાત કરું છું કે એક અહીંયા, એક આ ક્લોરીન સાથે, એક આ ક્લોરીન સાથે. તો તમે જો 3D ની અંદર ઇમેજિનેશન કરો, પિરામિડ જેવું દેખાય. જો ઇમેજિનેશન કરી શકતા હોય તો બરાબર કે અહીંયા એક ભાગ એટલે જો આ એક બાજુ બની, એક આ બાજુ અને એક પાછળની બાજુ એટલે પિરામિડ જેવું મળ્યું. એવી રીતે આ ક્લોરીન છે ને એ ક્લોરીનને દર્શાવવું તો એ ક્લોરીન પણ એક અહીંયા, એક આ ક્લોરીન સાથે અને એક કયા ક્લોરીન સાથે? તો કે અહીંયા રહેલા ક્લોરીન સાથે. એટલે તમને જો અહીંયા પિરામિડ જેવું મળે. એટલે આમ તમે દોરવા જશો ડોટેડ તો ગોટાળે ચડશો. એટલે આપણે એવી રીતે દર્શાવવું નથી. તમારે મેં જેટલો બ્લેક કલરના ભાગથી દર્શાવ્યા છે એ બંધ દર્શાવવાના રહેશે. બાકી આકાર સમજાઈ ગયો ને કેમ પિરામિડ મળે? બસ એ આપણે યાદ રાખવાનું છે. હવે આની અંદર 2 પ્રકારના બંધ મળે. 2 પ્રકારના બંધ કયા? તો કે જો P સાથે આ સીધા બંધ જોડાયેલા છે ને અક્ષીય બંધ કહેવાય. કેવા? અક્ષીય બંધ. અને આ P સાથે સાઈડની અંદર જોડાયેલા છે એને કહેવામાં આવે વિષુવવૃત્તીય બંધ. વિષુવવૃત્તીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને જે મેં બ્લુ કલરથી ડોટેડ દર્શાવ્યું છે એ 3 ક્લોરીન છે. એ 3 ક્લોરીન ટૂંકમાં જે ત્રિકોણ બનાવે છે 3 ક્લોરીન કેવા બંધથી જોડાયેલા હોય?
વિષુવવૃત્તીય બંધથી અને ઓલા કેવા અક્ષીય બંધ. તો તમે સમાજની અંદર 10મા ચેપ્ટરમાં ભણ્યા હશો કે પૃથ્વીનો ગોળો હોય તો ઊભા લીટા હોય ને પૃથ્વીના ગોળામાં એને અક્ષ કહીએ આપણે, અક્ષાંશ કહીએ છીએ, અને જે આડા હોય એને વિષુવવૃત્ત કહેવાય ને, એટલે રેખાંશ કહો છો, એટલે એને બીજા કયા નામથી ઓળખાય? વિષુવવૃત્ત. બરાબર. તો આમાં યાદ રાખીશું, ઊભા એ શું? અક્ષાંશ ઉપરથી અક્ષીય બંધ, અને આડા છે એ કેવા હોય? એટલે જો અહીંયા તમે એક જ સમતલમાં હશે ને આ તો, બરાબર, તો એ આડા છે એ કેવાથી? આ વિષુવવૃત્ત, એટલે એને શું કહેવાય? વિષુવવૃત્તીય બંધ. બરાબર છે. એટલે આની અંદર તમને બે પ્રકારના બંધ છે એ જોવા મળે. તો એની અંદરથી જે વિષુવવૃત્તીય બંધ છે એનો બંધ કોણ કેટલો હોય, અને અક્ષીય બંધ છે એનો બંધ કોણ કેટલો હોય એ આપણે જોવાનો છે. તો જોઈએ કે આ બંનેનો બંધ કોણ છે કેટલો. તો પહેલાં દર્શાવું છું એ જુઓ, 3 PCl બંધ કેવા છે? વિષુવવૃત્તીય, અને એનો બંધ હોય 120 અંશનો. કેટલો હોય? 120 અંશ. જ્યારે તમને અહીંયા જે એટલે ટૂંકમાં આ બંને કેટલા બંધથી કેટલા ખૂણાથી જોડાયેલા હોય? 120ના ઓલેથી, 3 એ 3. બરાબર. હવે જોઈએ કે બે આપણી પાસે શું છે? PCl બંધ છે ને, આ એક અને આ નીચેનો બીજો. આ બંધને શું કહેવાય? અક્ષીય બંધ. અને આ અક્ષીય બંધ છે એ 90 ડિગ્રીના ખૂણે હોય, એટલે 90 અંશના ખૂણે. જો P ને સીધા જ નીચે હોય તો કયો ખૂણો બન્યો? 90 અંશનો. બરાબર. એને કોઈ અપાકર્ષતું નથી. જ્યારે ઓલા 3 ક્લોરીન છે એને તો એક ક્લોરીન એકબીજાને શું કરે? અપાકર્ષે. મતલબ 90 ડિગ્રી કરતાં ખૂણો કેવો થાય? વધે. સમજાણું? તો અહીંયા તમને બે પ્રકારના બંધ કોણ મળશે. એમાં એક મળશે કયો? અક્ષીય, અને બીજો વિષુવવૃત્તીય. એટલે 120 અને 90 અંશનો ખૂણો. કયો 90 અંશનો અને કયો 120નો એ યાદ રાખવાનું છે આપણે. બરાબર. ચાલો, સિગ્મા બંધની સંખ્યા કેટલી મળે? કેટલા દેખાય? 5 છે ને. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી થાય? 5. ચાલો, બીજી સામાન્ય માહિતી જે આપણે તમારા બુકની અંદર લખાણ સ્વરૂપે આપી છે એને આપણે ખાલી પોઈન્ટમાં યાદ રાખશું, લખાણ આપેલી રીતે લખશું. બરાબર. તો એની અંદર વાત કરીએ તો જો અક્ષીય બંધ છે એ અક્ષીય બંધની બંધ લંબાઈ કેવી હોય? તો કે લાંબી. કારણ કે બંધ કેવા હશે? ઉપર અને નીચે, એટલે બંધ કેવા હશે? લાંબા. બરાબર છે. એટલે એ બંધ છે એ કેવા બંધ બને? તો કે નિર્બળ બંધ બને. નિર્બળ બંધ મતલબ ખબર પડી ને? મોટી લાકડી એને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે કે ઓછી? ઓછી ને. મોટી જેમ લાકડી એને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? ઓછી. એટલે એ કેવો કહેવાય? નિર્બળ કહેવાય ને, જેમાં ઉર્જા ઓછી આપવી પડે. અને જ્યારે તમને વિષુવવૃત્તીય બંધ છે એની બંધ લંબાઈ કેવી હોય છે? ટૂંકી. પરિણામે આ બંધ કેવા હોય? પ્રબળ બંધ હોય. કેવા હોય? પ્રબળ. કારણ કે લાકડી નાની એમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા કેવી? વધારે. એટલે વિષુવવૃત્તીય બંધ છે એ અક્ષીય બંધની સાપેક્ષમાં કેવા હોય? પ્રબળ. અને જ્યારે અક્ષીય બંધ છે એ કેવા હોય? નિર્બળ. પરિણામે PCl5 છે એ બીજા સાથેની સક્રિયતા કેવી હોય? વધારે. સક્રિયતા વધુ મતલબ શું? કે ઝડપથી આ અક્ષીય બંધ તૂટે અને બીજા સાથે જોડાય. તો જે ઝડપથી જોડાય એની સક્રિયતા કેવી કહેવાય? વધારે કહેવાય. એટલે તમને આટલી બાબત છે તમને 2 કે 3 લાઇનની અંદર ફકરા સ્વરૂપે આપેલી છે, જેમાં ખાલી આપણે આટલું જ યાદ રાખવાનું છે. રેડી? તો બધાને PCl5 સમજાઈ ગયું? તો ચાલો લખી લ્યો, પછી આપણે SF6ની ચર્ચા કરશું. તો જો હવે પછીનું છેલ્લું સંગ્રહણ, આપણે જેટલા સંગ્રહણ ભણ્યા છીએ એમાંથી છેલ્લું સંગ્રહણ. તમને એની સિવાયનું હું તમને પૂછું તો તમને રીત યાદ હશે તો સંગ્રહણ આવડશે. કારણ કે તમે જો બંધ કોણ હું જવા દઉં છું, ચાલો બંધ કોણ તમને ખબર ન હોય, બરાબર, પણ એની અંદરથી તમને આકાર તો તમને માહિતી મળે. કારણ કે એ તો આપણે શોર્ટકટ શીખી ગયા છીએ કે PCl5 કહું, PCl3 કહું, તમને એનો આકાર તો ગોતતા આવડે જ છે, જે આપણે શોર્ટકટથી શીખ્યા છે એ પ્રમાણે. બરાબર. તો તમને આકાર મળી જાય. બંધ કોણની ખબર ન પડે પણ સિગ્મા પાઈ બંધની સંખ્યા ખબર પડે. બરાબર. એનું બંધાણ એના આકાર ઉપરથી તમને
થોડું ઘણું દોરતા આવડે, કારણ કે અષ્ટફલકીય હોય તો કેવો મોસ્ટ ઓફ જેટલા મેઇન આકાર હતા એ બધા આવી જશે, 1 કે 2 ને બાદ કરતા, બરાબર. રેખીય આકાર છે એ બધાને આવડે, એમાં પછી મારે કંઈ સમજાવવાની જરૂર નથી. તો BeCl2નું તમને સંકરણ પૂછે તો રેખીય આકાર મળે, BeCl2, બરાબર, રેખીય આકાર મળે ને એમાં. તો એની અંદર તમે રેખીય આકાર દોરવામાં કંઈ અઘરું હોતું નથી, વચ્ચે B દર્શાવો, આ બાજુ Cl આ બાજુ Cl, વાત પૂરી, બરાબર. ચાલો, તો હવે આપણે સંકરણ છે એ જોવું છે. હાલ તો સંકરણનું નામ લખું છું પણ એક્ઝામમાં હશે નહીં, તો અહીંયા તો તમને ખાલી આપી દીધું હશે કે ભાઈ આ અણુ માટે સંકરણ છે એ દર્શાવો. એમાં તમને કીધું હશે બંધ કોણ દર્શાવો, બંધારણ દર્શાવો, આકાર લખો, બરાબર છે. એની અંદર થતું સંકરણ સમજાવો. બંધ કોણની તમને ના ખબર હોય તો કંઈ પ્રશ્ન નથી, બરાબર. તો આની અંદર હું ઉદાહરણ તરીકે લઉં SF6 માટે, અને એક્ઝામમાં હું કંઈ ન ફેરવું, આ જ વસ્તુ રાખું. SF6 છે એની જગ્યાએ SBR6 કરી દઉં તો આપણે પાસે ગોટાળે ચડીએ. આવું તો કંઈ સાહેબે ભણાવ્યું ને એમ પૂછું, એફની જગ્યાએ શું મૂક્યા મેં? ખાલી BR. બાકીની બધી પ્રોસેસ એને જ રહેવાની, કંઈ ફેર પડવાનો નથી. એટલે ચેન્જીસ તો આવું થાય તો એવું નવું નથી, પણ જો ગોખ્યું હોય તો ચેન્જીસ થાય એ આપણે પછી કરી શકીએ નહીં. તો હવે જોઈએ કે આના માટે મારે પહેલી જ માહિતી કેની જરૂર પડશે? ઇલેક્ટ્રોન રચનાની. ચાલો, S છે એની ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંક કોણ લખાવશે? બોલો હાલો. 16 નંબરનો પરમાણુ છે, ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p4 કમ્પ્લીટ ને? ઓકે, ચાલો. 16 નંબરનું તત્વ ઇલેક્ટ્રોન રચના 3s2 3p4. અહીંયા 10 પૂરા થઈ ગયા અને ત્યાં 4 અને 2 6 એટલે 16 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, બરાબર. ચાલો, તો આની અંદર હવે હું એની બોક્સ સ્વરૂપની ઇલેક્ટ્રોન રચના દર્શાવું. તો જો એક આપણી પાસે કઈ કક્ષક છે? 3s કક્ષક, અને આ 3s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન છે. બીજા નંબરની કક્ષકની વાત કરીએ તો બીજા નંબરની કક્ષક આપણને 1 અને 2, એમાં કઈ કક્ષક મળે? તો કે 3px 3py અને 3pz. આ ત્રણની અંદર પહેલાં તો એક ઇલેક્ટ્રોન હોય અને પછી જ ચોથો ઇલેક્ટ્રોન આવે. તો આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે મારે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી છે, એટલે મારી પાસે હજી એક બોક્સની જરૂર પડશે, જેના આપણે 1 2 3 અને 4 એટલે કુલ 5 ભાગ પાડ્યા. તો જો આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ Sની આપણને મળે. હવે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો મેં તમને સાદું સિમ્પલ શું કીધું હતું? બધાને એકલા કરી દેવાના. કેટલા જણાને એકલા કરવા પડશે? 2 ને. ટૂંકમાં 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય? D કક્ષકમાં જાય. આવડે ને? કોઈ માટે પૂછ્યું તો હવે, બરોબર. ચાલો, તો આની અંદર જો S છે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું એટલે અહીંયા શું થાય? નિયોન કમ્પ્લીટ, બરોબર. ચાલો, 3s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? 3d માં, એટલે 1 ઇલેક્ટ્રોન છે એ આપણે લખવાનો અહીંયા થશે. ચાલો, અહીંયા 3p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? તો કે 4 હતા, એમાંથી 1 ને મોકલી દીધો એટલે બધા હવે એકલા થઈ ગયા, આ 3p કક્ષક. અને હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2 ઇલેક્ટ્રોન આવ્યા, એ 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યા. આ એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે મારે SF4 માટે લખવું છે, એટલે કે ફ્લોરિન છે એના પોતાના 6 ઇલેક્ટ્રોન છે આમાં મૂકે. તો જુઓ, નિયોન કમ્પ્લીટ. ચાલો, અહીંયા પહેલાં દર્શાવી દઈએ 3s કક્ષક, પછી અહીંયા દર્શાવીએ 3p કક્ષક, અને અહીંયા દર્શાવીએ 3d કક્ષક. તો આ બધાની અંદર જેમ ઇલેક્ટ્રોન હતા એમ મૂકી દઈએ. ચાલો, કેટલા આપણી પાસે F છે? 6 છે. તો કેટલા મૂકાશે? 6. તો જો અહીંયાથી આ એક F ઇલેક્ટ્રોન મૂક્યો, અહીંયા બીજા F, અહીંયા ત્રીજા નંબર, અહીંયા ચોથા, અહીંયા 5મા નંબરના F અને અહીંયા
છઠ્ઠા નંબરના આપ્યું. હવે સંકરણ તો એક્ઝામની અંદર આપેલું હોય નહીં, તો એ કેવી રીતે નક્કી કરશું? તો કે આના દ્વારા કેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો? તો કે હવે આટલી કક્ષકો છે એને સંકરણમાં ભાગ લીધેલો છે. તો લખતા જાઓ. એક કઈ કક્ષક આવી? એસ. પી આવી પણ કેટલી? 3. ડી આવી પણ કેટલી? 2. એટલે સંકરણ થઈ ગયું sp3d2. બરાબર. આ યાદ રાખવાનું નથી, એ તમને ઇલેક્ટ્રોન રચના આવડશે એના ખબર પડતી હશે, એને ઓટોમેટિક મળી જશે. બરાબર. ચાલો હવે આના વિશેની માહિતી મેળવવી છે, એટલે આના બંધ કોણ, આકાર, એના વિશેની ચર્ચા કરવાની છે. ચાલો તો SF6 છે તો એની અંદર આકાર કેવો થાય? કારણ કે 6 + 0 આવે ને, શું આવશે? 6 + 0. તો 6 + 0 આવે એટલે આપણે અહીંયા એનો આકાર કેવો લખશું? અષ્ટફલકીય. ચાલો બંધ કોણ કેટલો હોય? તો કે 90 ડિગ્રી. યાદ રાખજો, હંમેશા અષ્ટફલકીય રચના હોય એટલે બધાય પરમાણુ એકબીજાના કેટલા ખૂણા, અંશના ખૂણે હોય? 90 અંશના ખૂણે હોય. બરાબર. ચાલો સિગ્મા બંધની સંખ્યા કેટલી થાય? 6f જોડાયેલા છે, સિગ્મા બંધ કેટલા થાય? 6. રેડી? ઓકે. હવે આપણે એનું બંધારણ છે એ બંધારણ દોરવું છે. તો બંધારણ એના આવા પ્રકારનું થાય. તો જો અષ્ટફલકીય રચના, આપણે અત્યાર સુધી આકારના નામ લખ્યા છે, બંધારણ દોર્યા નથી. એટલે હવે બંધારણ કેવી રીતે દોરવું? તો વચ્ચે કોણ આવે? એસ. એની સાથે આ 4 ખૂણાને આપણે પહેલાં જોડી દઈએ. ચાલો આ 4 ખૂણા એ શું હશે? એફ. અહીંયા પણ શું હશે? એફ. અને અહીંયા પણ કેવો હશે? એફ. ચાલો આ એસની એક નીચે શું હોય? એફ. અને આ એસની આ એક ઉપરની દિશામાં શું હોય? એફ છે એ હોય. હવે જો કે આકાર કેવી રીતે બને? તો આ એફ છે એ બાકીના 4 એફ સાથે જોડાયેલો હોય, કારણ કે એ ઉપરની દિશામાં છે તો ઉપરની દિશામાં એની કોન્ટેક્ટમાં કેટલા આવશે? 4 એફ આવે ને. ચાલો જો આવા પ્રકારનો આકાર મળ્યો. એટલે જો તમે વિચારી શકો, તમારી બેન્ચ છે એ બેન્ચની અંદર એક તમે લંબચોરસ દોર્યું, વચ્ચે એસ છે, 4 ખૂણે શું આવી ગયા? એફ. હવે એકને ક્યાં રાખો? ઉપર. અને એકને ક્યાં રાખો? બેન્ચની નીચે. બરાબર. તો ઉપર છે એ બીજા કેટલાના કોન્ટેક્ટમાં આવે? તો ઉપરના 4 એફ સાથે આવે. એવી નીચે છે એ નીચેથી 4 એફ સાથે કોન્ટેક્ટમાં આવે. તો જો તમને જે બંધારણ મળે એ આવા પ્રકારનું બંધારણ મળે. તો કે આ એફ છે એ આ 2 સાથે તો જોડાયેલો જ, વત્તા એક આની સાથે અને વત્તા એક આની સાથે. તો જો આ જે આકાર બન્યો એને શું કહેવાય? અષ્ટફલકીય બંધારણ. બરાબર. દોરતા આવડશે બધાને? કેવી રીતે દોરવાનું એ ન આવડે તો જેટલું બ્લેક કલરથી દર્શાવ્યું છે એટલું બ્લેક કલરથી દોરવાનું. બરાબર. આવડે તો દોરજો, ન આવડે તો કેટલું દોરવાનું? બ્લેક કલરથી દોર્યું છે એટલું. તો આપણે આજે હવે અહીંયા સુધી રાખીએ, કારણ કે એટલો ટાઈમ છે નહીં કે તમે આખી થિયરી પૂરી થાય. તો નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે આપણે MO થિયરી છે, આણ્વીય કક્ષકવાદ, ત્યાંથી શરૂઆત કરશો.